એવોર્ડ સ્વીકારવામાં આવ્યો। ઉડ્ડયન ક્ષેત્રે ગુજરાતની ગૌરવ યાત્રામાં વધુ એક સીમા ચિહ્ન ઉમેરાયું છે। વિમાનની જાળવણી, સમારકામ તેમજ ઉડ્ડયન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ગુજરાતને આ સન્માન પ્રાપ્ત થયું છે। અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એમઆરઓ હેંગરના વિકાસમાં GUJSAILનું મહત્વનું યોગદાન છે। બનાસકાંઠા પોલીસને વાહન ચોરીના ગુનાઓ સામે મોટી સફળતા મળી। જિલ્લા એલસીબીની ટીમે આંતરરાજ્ય કનેક્શન ધરાવતી ટોળકી પકડીને 17 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। ઓપરેશન દરમિયાન 10 મોટરસાયકલ અને એક બોલેરો સહિત કુલ 4,13,000ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા। આ ચોરીના ગુનાઓ બનાસકાંઠા જ નહીં, પાટણ અને મહેસાણા જિલ્લામાં પણ જોડાયેલા હતા। પોલીસ દ્વારા 3 સ્પેશિયલ ટીમો તૈયાર કરી હાઈવે અને ગામડાઓમાં 100થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી 3 રીઢા ગુનેગારોને પકડવામાં આવ્યા। તેઓ એવા વાહનોને ટાર્ગેટ કરતા જેના હેન્ડલ લોક ન હોય અને ડુપ્લિકેટ ચાવી વડે પળવારમાં ચોરી કરીને પોતાના અડ્ડા પર લઈ જતા। હજુ એક ફરાર છે આરોપી, જેને પકડવા એલસીબીની ટીમે હાલ ચક્રો ગતિમાન કર્યા છે। એલસીબીની ટીમ દ્વારા એક ચોરીને જે આરોપી હતો તેઓને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ દ્વારા પકડવામાં આવે। તેમાંથી તેઓ સાથે જે કામ કરતા હતા અન્ય એવા 3 આરોપીઓને પકડવામાં આવે। આ કામગીરીના માધ્યમથી 17 જેવી વાહન ચોરી ડિટેક્ટ કરવામાં આવેલ છે। 10 બાઇક અને એક બોલેરો ગાડી રિકવર કરવામાં આવેલ છે, જેનું કુલ મુદ્દામાલની રકમ 4,13,000 જેટલી